ચલો આને બી કલર. અહીંયાથી કોઈનામાં પણ હું બ્લેક વાળા જઈને રાઈટ ક્લિક કરી દઈશ એટલે શું થશે બોર્ડર નહીં દેખાય જ્યાં એનું મેચ થતું હશે અને આ તો છે જ આપણી પાસે આનેથી પણ થઈ જશે પછી એવી રીતે અહીંયા બાજુમાં જે તમને આઈડિયા આવી ગયો આનો બી યુઝ કરી શકીએ છીએ આનું ઓપોઝિટ કરી દેવા ચલો પછી એવી રીતે અહીંયા જો અહીંયા બી આ રીતે ડ્રો કર્યા પછી એક ટૂલ પર ક્લિક કરવાનું જો તમને કલર નહીં જોઈએ ને તો આ પહેલા નંબરની રેડ લાઈન છે એના પર તમે લેફ્ટ બટન દબાવશો તો અંદરનો કલર નીકળી જશે તો જો હવે આની અંદર બી મારે શેપ બદલવો છે રાઈટ ક્લિક કરીને કન્વર્ટ ટુ કર્વ કરવાનું બરાબર અને અહીંયા શેપ તો ના કન્વર્ટ ટુ કર્વ વગર બી થઈ જશે અહીંથી જો શેપ આપી જો આ ક્લિક ખાલી પછી અહીંયા કન્વર્ટ ટુ કર્વ આવે કલર આનો બી હું યુઝ કરી લઈશ એ કલર અહીંયા આપણાને નીચે મળતો જ હશે ત્યાં જઈને જમણી સાઈડનું બટન દબાવશો તો બી નીકળી જશે બોર્ડર હવે અહીંયા ફોટો મૂકેલો છે તો રાઉન્ડમાં મૂક્યો છે તો અહીંયાથી એક રાઉન્ડ લઈ લઈએ મેં આ ડાયરેક્ટ જ બનાવું છું ને આની કોઈ પ્રેક્ટિસ નહીં કરેલી મેં અહીંયાથી જોઈ જોઈને જ કરું છું મને આમ લાગે કે આ શેપનો યુઝ હું કરી શકું છું તમને પણ કોઈ શેપ આવડતો હોય તમે તમારી જાતે બનાવીને કરી શકો છો અને બીજા ટૂલનો બી યુઝ કરીને એવું નહીં કે મેં આવી રીતે કરું છું એ જ તમને કોઈ બીજી મેથડ ભાવે તો એ બી પાછળ જાય છે અમુક વખત એવું બી થશે કે તમારો કોઈ શેપ પાછળ જતો રહેશે બરાબર તો શું કરવાનું એના પર રાઈટ ક્લિક કરવાનું તમને મળી જશે ઓર્ડર કરીને ઓર્ડર ની અંદર છે બેક ઓફ પેજ બેક ઓફ લેયર પછી બેક વન ઇન ફ્રન્ટ ઓફ ને બિહાઇન્ડ તો આની અંદર ફ્રન્ટ તો હોય જ છે પણ હા કલર સેમ છે ને એટલે હા બરાબર તો જો અહીંયા હું રાઈટ ક્લિક કરીશ ઓર્ડર બેક ટુ પેજ ને બેક ટુ લેયર તો જો લેયર કરીશ તો પાછળ ગયું જો અને અહીંયા ફરીથી ઓર્ડર માં ફ્રન્ટ ઓફ લેયર તો પાછું ઉપર આવી ગયું એટલે કોઈ વખત આવું બી થશે હવે મારે એની અંદર ફોટો મૂકવો છે તો ફોટો લઈ લઈએ તો ઇમ્પોર્ટ ફોટો લઈ લઉં
કોમ્પ્યુટર રાઈટ ક્લિક, પછી પાવર ક્લિક, અહીંયા રાઉન્ડ, પછી એડિટ, એડિટમાં આવીને આ રેક્ટેંગલમાં જો આ ફોટો આવી ગયો, પછી એડિટમાં જઈને તમારા અકોર્ડિંગ એને ગોઠવી દો. અને પિન એવી રીતે પછી ફરીથી નીચે સેમ, જો આ રાઉન્ડ એ ઉપર છે, એ તો આપણી મરજી આપણાને જેવું રાખવું. અને પાછળ બી એક ટૂલ છે, જો આ બી એક નાનું શેપ જ છે, તો એની ઉપર ખાલી રાઉન્ડ મૂકી દીધું છે, તો આપણે આને બી લઈ શકીએ, નાનું રેક્ટેંગલ બી લઈ શકીએ. હા 2 મિનિટ બેસે બેસ. પછી આમાં બી ફોટો ખાલી હજી જો હવે આ જે છે મેં ખાલી અંદર લખવાની મેટર નહીં બતાવતી, કારણ કે લખવાની તો તમે કરી લેશો. હેલો, કેમ નહીં આયા? અને બોર્ડર તમને ડાર્ક રાખવી હોય તો અહીંયા છે તમારી પાસે, એ તમે તમારી રીતે લઈ લો. જો એના જેવું દેખાશે. ડિઝાઇન વાળું કામ પતી ગયું. ચાલો થોડો કલર આપવાનો.
આપણી રીતે અને બસ હવે ખાલી લખવાનું છે આવી રીતે ડિઝાઇન બનાવવાનું કયું પેજ એ અહીંયા આપણે જે ફાઇલમાં જે ન્યુ લઈએ છે ને એની અંદરથી જ મળી જશે એની અંદર તને વીડ ને બધું મળી જશે એનાથી થઈ જશે આ હાઈટ વધારી દેવાની તો થઈ જશે તારામાં કરજે એનાથી થઈ જશે એનાથી મળશે મારું જતું રહ્યું અહીંયા ચાલ્યું બરાબર પૈસા આવશે આખો બેઝ ક્લિયર કર્યો તો આવી રીતે જ બનાવવાનું આવે બસ તમે આ બધા ટૂલ્સ શીખી જાઓ ને તો તમને ખબર પડે કે કયા ટૂલનો કેવી રીતે યુઝ કરવાનો આવો